નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય વિડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર જે અગાઉ આપણે વિડીયો છે એ અપલોડ કરેલા છે, જેની અંદર જે પીવાયક્યુ છે એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન જે હોય છે અગાઉ પૂછાયેલા, એટલે કે 2023ની અંદર જે પ્રશ્નો પૂછાયા છે પદ્ધતિ શાસ્ત્રના, એની સંપૂર્ણ માહિતી આપણે મેળવેલી છે. એ વિડીયો ના જોયા હોય તો એને પણ પહેલા જોઈ લેજો કે એ દરેક પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન કરેલું છે. એની પાછળ એને લગતી કેટલીક માહિતી છે એને પણ આપણે કવર કરેલી છે એની અંદર. તો એ વિડીયો ના જોયો તો એને પણ જોઈ લેજો. 2 વિડીયો અપલોડ કરેલા છે. આજે છે એ આપણે શારીરિક શિક્ષણની જે પદ્ધતિઓ છે એની ચર્ચા કરવાના છીએ. તો શારીરિક શિક્ષણની અંદર કેટલીક પદ્ધતિઓ આવે છે. જે કૌશલ્ય શીખવાનું હોય એ કૌશલ્ય છે એની અંદર કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે. શિક્ષણ આપવાનું હોય એની અંદર એનું આયોજન કઈ રીતે કરવાનું હોય છે, શિક્ષણ પદ્ધતિઓનો અર્થ શું છે, એનું મહત્વ, અને 11 શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે શારીરિક શિક્ષણની અંદર. તો આ પદ્ધતિઓ કઈ છે એને આપણે વારાફરતી એક એક લઈ અને જોવાના છીએ. ચલો, શિક્ષણની જે પ્રક્રિયા છે એના મૂળભૂત સ્તંભ કયા છે? સૌથી પહેલા સ્તંભ જોઈ લેવાના છે આપણે. મૂળભૂત સ્તંભ કયા છે? પહેલું છે કે શું શીખવવું. કોઈ પણ પ્રવૃત્તિ કરાવવાની છે, બાળકોને શીખવવાનું છે, તો પહેલા સૌથી પહેલા નક્કી કરવું પડશે કે ભાઈ શું શીખવવાનું છે. ત્યારબાદ એની અંદરની આગળની કાર્યવાહી થશે. બીજું છે કે શા માટે શીખવવાનું છે, શું કામ એ શીખવવાનું છે, શા માટે શીખવાનું છે. આ બીજો પ્રશ્ન આપણા સામે આવીને ઉભો રહે છે. કેવી રીતે શીખવવું, આ 3 સ્તંભ છે. શું શીખવવું, શા માટે શીખવવું અને કેવી રીતે શીખવવું. આ 3 પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય એટલે એ જ્ઞાન છે એ ઉચ્ચ દરજ્જાનું જ્ઞાન છે એ પીરસી શકતા હોવ છો. શિક્ષકની મુખ્ય ભૂમિકા વિદ્યાર્થીમાં સામાજિક, માનસિક, શારીરિક પરિવર્તન લાવી તેમનો સર્વાંગી વિકાસ કરવાનો છે. શું કીધું છે? શારીરિક પરિવર્તન તો લાવવાનું છે, એની સાથે સામાજિક, માનસિક રીતે પણ વ્યક્તિનો વિકાસ કરવાનો છે, વિદ્યાર્થીનો વિકાસ કરવાનો છે, અને શું કરવાનું? સર્વાંગી વિકાસ કરવાનો છે. ઉત્તમ શિક્ષણ પદ્ધતિ એ વિષય વસ્તુને સરળ અને આકર્ષક બનાવવાનું માધ્યમ છે. આ જે પદ્ધતિઓ છે એ વિષય વસ્તુને શું કરે છે? સરળ બનાવે છે. કોઈ પણ વિષય વસ્તુ છે, કઈ પણ પ્રવૃત્તિ આપણે શીખવી છે, કઈ પણ ક્રિયા શીખવી છે તો એને સરળ બનાવી દે છે અને આકર્ષક પણ બનાવે છે, જેથી કરી વિદ્યાર્થીઓ કે ખેલાડીઓનું મન પણ એની અંદર પરોવાયેલું રહે, એ શીખવા માટે તત્પર પણ બનતા હોય છે. તો આવા બધા ફાયદાઓ છે આ જે અધ્યાપન પદ્ધતિઓ છે એની બેનિફિટ છે. ચાલો, હવે વાસ્તવિકતાનું મહત્વ શું છે? ચાલો, જે આવી પદ્ધતિઓ છે અધ્યાપન પદ્ધતિનું વાસ્તવિક મહત્વ શું છે? તો એની અંદર રસ, સૌથી પહેલા રસ અને રુચિ. રસ અને રુચિ છે એ વિદ્યાર્થીઓની જળવાઈ રહે છે, ખેલાડીઓની જળવાઈ રહે છે. તો વિષયને સરળ અને રુચિપૂર્ણ બનાવે છે આ પદ્ધતિઓ છે. વિષયને સરળ બનાવી દે છે અને એને રુચિપૂર્ણ બનાવે છે. વર્ગનું નિયંત્રણ રહે છે. શિક્ષકને મોટા વર્ગ પર અસરકારક નિયંત્રણ રાખવામાં પણ આ અધ્યાપન પદ્ધતિઓ છે એ ઉપયોગી થાય છે. જાગૃતિ રહે છે. વિદ્યાર્થીઓમાં શીખવાની તત્પરતા વધે છે, આત્મવિશ્વાસ પણ વધે છે. તત્પરતા પણ બાળકની અંદર વધે છે, વિદ્યાર્થીની અંદર વધે છે, એની સાથે સાથે આત્મવિશ્વાસ પણ વધે છે. સમયનો બચાવ થાય છે. મુશ્કેલ વિષયોને સહજ બનાવી સમયનો સદુપયોગ થઈ શકે છે. મુશ્કેલમાં મુશ્કેલ વિષય હોય, કોઈ એવી સ્કિલ, અઘરી સ્કિલ હોય તો એને આપણે સરળ બનાવી અને સમયનો પણ સદુપયોગ કરી શકીએ છીએ. કારણ કે સરળ બનાવશો એટલે ઝડપી શીખવાશે, એટલે સરળ સમય છે એનો પણ બચાવ થશે, સદુપયોગ થશે. તો આ અધ્યાપન પદ્ધતિ છે એનું મહત્વ છે. હવે જે આપણે અધ્યાપન પદ્ધતિઓ છે એની ચર્ચા કરવાની છે. શારીરિક શિક્ષણ પદ્ધતિઓનું વર્ગીકરણ, જેની અંદર 11 મહત્વની પદ્ધતિઓ આપણે લઈને આવ્યા છીએ. મહત્વની 11 પદ્ધતિઓ છે શારીરિક શિક્ષણનું શિક્ષણ આપવા માટેની, કોઈ પણ શારીરિક શિક્ષણનું પ્રવૃત્તિ શીખવા માટેની, કોઈ પણ કૌશલ્ય શીખવા માટેની, રમત શીખવા માટેની આવી 11 પ્રકારની પદ્ધતિ છે. એમાંથી જ કોઈક પદ્ધતિ છે એનો ઉપયોગ થતો હોય છે. હવે આ વિડીયો છે એ ટાટ સેકન્ડરી માટે અને ટાટ હાયર સેકન્ડરી બંને માટે આ ઉપયોગી થશે. ખાસ કોઈને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે બંને માટે આ વિડીયો છે એ અપલોડ નહીં પણ ઉપયોગી થવાના છે. ચાલો, તો પહેલી પદ્ધતિ છે હુકમ પદ્ધતિ. ચાલો, હુકમ પદ્ધતિ. બીજી પદ્ધતિ છે દાર્શનિક પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ છે દર્પણ પદ્ધતિ. આ દરેક પદ્ધતિને આપણે જોવાના છે. ચોથી છે વર્ણન પદ્ધતિ. પાંચમી છે રૂકાવટ છે વર્ણન.
વર્ણન છે રૂકાવટ છઠ્ઠી પદ્ધતિ, ખંડ અખંડ પદ્ધતિ, તાલ છે પદ્ધતિ, અભિનય પદ્ધતિ, જાતે મહાવરો અને અનુકરણ. આ જાતે મહાવરો આની અંદર આપ્યું છે એને કહેવાય છે ઐચ્છિક. શું કહેવાય છે? ઐચ્છિક પદ્ધતિ. ઐચ્છિક એટલે જાતે પોતાની જાતે બાળક શીખે છે, વિદ્યાર્થી શીખે છે. પહેલા જ્ઞાન આપી દીધું છે અને પછી એની ઈચ્છા મુજબ એ જ્ઞાન છે એનો અભ્યાસ કરે છે, જાતે મહાવરો કરે છે, તો એ ઐચ્છિક પદ્ધતિ છે. એને પણ આપણે આગળ જોવાના છીએ. ચાલો, સૌથી પહેલી આવે છે હુકમ પદ્ધતિ. હવે શારીરિક શિક્ષણની અંદર હુકમ આવે છે. ઓર્ડર મેથડ પણ કહેવાય. શું કહેવાય? ઓર્ડર મેથડ છે. ઓર્ડર મેથડ. કવાયત કરવાની હોય, હુકમ આપવામાં આવે છે. સાવધાન હોગે સાવધાન, વિશ્રામ હોગે વિશ્રામ. આવા જુદા જુદા ઓર્ડર આપવામાં આવે છે. ડ્રિલ માર્ચિંગ કરવાનું હોય. આયોજન વ્યાયામ માટે શ્રેષ્ઠ છે. મોટા સમૂહ પર એક સાથે નિયંત્રણ રાખવા માટે અસરકારક છે. મોટો જબરો સમૂહ હોય અને પરેડ સાવધાન હોગે સાવધાન કહેશો આખો સમૂહ સાવધાન થશે, તો એ નિયંત્રણ માટે આ ઓર્ડર મેથડ હુકમ પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. ક્રિયાની સ્પષ્ટ સમજ, દાખલા તરીકે સાવ. ચલો, હવે આ સાવધાનનો ઓર્ડર અપાય છે એની અંદર જો સાવ, પછી શરીર અને મનને તૈયાર કરવા માટેનો નિર્ણાયક સમય વચ્ચે મળે છે, અને છેલ્લે ક્રિયા સૂચક થાય છે. જો શું થાય? સમજૂતી સૂચક, ટૂંકો વિરામ અને ક્રિયા સૂચક. આ ત્રણ ક્રિયા થાય છે આની અંદર. ઝડપી અને મોટા અવાજે અપાતો આદેશ, દાખલા તરીકે ધાન. સાંભળી લીધું. જો સાવધાન હોગે સાવધાન, જો વચ્ચેનો જે ગેપ છે એને શું કહેવાય? ટૂંકો વિરામ કહેવાય. પહેલા તો કે સાવ, સમજૂતી સૂચક છે, સમજમાં આપે છે ભાઈ સાવધાન થવાનું છે એટલે સાવ. વિશ્રામ હોય તો વિશ્રામ, વિશ, પછી છેલ્લે રામ, વિશ્રામ. આવી રીતે આની અંદર ધાન આવે છે, અહીંયા રામ આવશે અને અહીંયા વિશ્રામ આવશે. વિશ, પછી નિર્ણાયક સમય વચ્ચે વિશ્રામ હોગે વિશ્રામ. ખ્યાલ આવે છે? આવી રીતે આ જે હુકમ પદ્ધતિ છે એનો ઉપયોગ થાય. વચ્ચે જે સામે દળ છે, સમૂહ છે, એને સમજવા માટે કયો ઓર્ડર આપવામાં આવી રહ્યો છે અને સમજવા માટે ટૂંકો વિરામ છે, અને પછી જે ક્રિયા કરવાની છે એ આખી પૂરો ઓર્ડર આપવાનો છે. તો આવી રીતે હુકમ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. હવે આવે છે દાર્શનિક પદ્ધતિ. ડેમોન્સ્ટ્રેશન મેથડ કહેવાય. શું કહેવાય એને? ડેમોન્સ્ટ્રેશન મેથડ. તો એની અંદર શિક્ષક દ્વારા આદર્શ ક્રિયાનું પ્રદર્શન કરવામાં આવે છે. જો શું કરવામાં આવે છે? શિક્ષક દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવે છે. જે કૌશલ્ય શીખવાનું છે, જે પ્રવૃત્તિ શીખવાની છે, જે સ્કિલ શીખવાની છે, કોઈ પણ એક્શન કરી અને કોઈ પણ, જો આવી રીતે આની અંદર તમને દેખાય છે, તો આવી રીતે કોઈ પણ સ્કિલ છે એનું આખું નિદર્શન છે એ શિક્ષક બતાવે છે. અને વિદ્યાર્થીઓ શું કરે છે? એના દ્વારા તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાનું છે. શું કરવાનું? ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાનું છે. જે શિક્ષક બતાવે છે, જે ક્રિયા કરે છે, જે પ્રવૃત્તિ કરે છે, જે કૌશલ્ય દેખાડે છે, જે સ્કિલ દેખાડે છે, એનું નિરીક્ષણ બાળકો કરે છે. પછી શું થાય છે? જો વિદ્યાર્થીઓએ ક્રિયા કેવી રીતે કરવાની છે તેના સચોટ અને માનસિક ખ્યાલ આવે છે. શું થાય છે? વિદ્યાર્થી નિરીક્ષણ કરે છે, ખેલાડી નિરીક્ષણ કરે છે, શિક્ષક જે પ્રવૃત્તિ દેખાડે છે, જે ક્રિયા દેખાડે છે એનું નિરીક્ષણ કરે છે. ત્યારબાદ આખો જે છે એ મનની અંદર માનસિક રીતે એને ખ્યાલ આવે છે કે ભાઈ આવી રીતે ક્રિયા કરવાની છે. ચાલો, હવે શરત શું છે આની અંદર? તો શિક્ષક છે એનું નિદર્શન આદર્શ હોવું જોઈએ. શિક્ષક જે નિદર્શન કરે છે આદર્શ હોવું જોઈએ. ભૂલ ભરેલું નિદર્શન ચાલશે નહીં. જો શિક્ષક ભૂલ ભરેલું નિદર્શન કરશે, ભૂલ ભરેલી સ્કિલ બતાવશે, તો વિદ્યાર્થી પણ એનું અનુકરણ કરશે, એટલે એ ભૂલ ભરેલી ક્રિયા જ કરવાનું છે. આદર્શ અને સાચું હોવું અનિવાર્ય છે. શિક્ષક છે એનું નિદર્શન આદર્શ અને સાચું હોવું અનિવાર્ય છે આની અંદર, આ પદ્ધતિની અંદર. તો આ દાર્શનિક મેથડ કહેવાય. દાર્શનિક એટલે ડેમોન્સ્ટ્રેશન. ડેમો જે આપે છે દરેક પાઠ આયોજનની અંદર, જેને પાઠ આયોજન કર્યું છે, કોઈ પણ કૌશલ્ય શીખતા પહેલા એનો ડેમો આપવાનો હોય છે, તો એ મેથડ ત્યાં ઉપયોગ થાય છે. કોઈક સ્કિલ છે એને બાળકોને શીખવી છે, ખેલાડીઓને શીખવી છે, તો એનું ડેમોન્સ્ટ્રેશન આપવાનું છે. હવે આવે છે દર્પણ પદ્ધતિ. દર્પણ એટલે અરીસો, મિરર મેથડ જેને કહેવાય છે. હવે સામે નાના નાના બાળકો છે. હવે આપણે એની કોઈ પણ શિક્ષક છે, કોચ છે કે શારીરિક શિક્ષણનો શિક્ષક છે, સામે ઊભો છે, તો જનરલી નાના નાના બાળકો હોય
તો આપણે જે હાથ ઊંચો કરીશું અથવા તો જે બાજુની ક્રિયા કરીશું એ જ બાજુની ક્રિયા કરશે, ભલે એ વિરુદ્ધ ક્રિયા થતી હોય. તો દર્પણની અંદર જેવી રીતે આપણે હાથ ઊંચા કરીએ છીએ, જમણો હાથ ઊંચો કરીએ છીએ, તો એની અંદર આપણી બાજુનો જમણો એટલે કે એનો ડાબો અને આ બાજુનો જમણો હાથ ઊંચો થતો હોય છે. અરીસાની અંદર જે ક્રિયા થાય છે એવી જ ક્રિયાની અંદર કરવાની છે, જેથી કરી બાળક ભૂલ કરે નહીં. શિક્ષક છે એ ભલે ખોટી ક્રિયા કરવી પડે, ઊંધી ક્રિયા. જો ડાબો હાથ ઊંચો કરવાનો હોય તો હું કયો હાથ ઊંચો કરીશ? જમણો હાથ ઊંચો કરીશ, એટલે સામેના જે બાળકો છે એ ડાબો હાથ ઊંચો કરશે. તો આ આખી મિરર મેથડ એટલે કે દર્પણ પદ્ધતિ છે. શિક્ષક વિદ્યાર્થીઓની સામે અરીસા દર્પણ જેવું પ્રતિબિંબ બનીને ઊભા રહે છે. આની અંદર આ થોડું એ તરીકે થોડું ભૂલ છે. આ હાથ ઊંચો કરે છે તો આ બાજુનો જ હાથ ઊંચો કરશે. આવું આ પદ્ધતિ છે મિરર મેથડ, એની અંદર આવે છે. આની અંદર સૂચના મુજબ કરેલું હોય એટલે થોડી ભૂલ છે. જો વિદ્યાર્થીઓ ડાબો હાથ ઊંચો કરવાનો હોય તો સામે ઉભેલા શિક્ષકે પોતાનો જમણો હાથ ઊંચો કરવો જોઈએ. જો હવે આની અંદર જો આમાં સૂચના શું આપેલી છે? જો વિદ્યાર્થીઓ ડાબો હાથ ઊંચો કરવાનો હોય તો જો એમને જમણો હાથ અહીંયા ઊંચો કર્યો છે, તો આ જમણો હાથ ઊંચો કર્યો છે, તો આને આ ડાબો હાથ ઊંચો કરવાનો હોય તો શિક્ષકે કયો હાથ કરવો પડે? જમણો હાથ. ત્યારે વિદ્યાર્થીઓ ડાબો હાથ ઊંચો કરશે. ચાલો, હવે આની અંદર જો આ દરેક ક્રિયા આવે, લેઝિમ, ડમ્બેલ્સ છે અને જોડીના દાવ છે, અનુકરણ સરળ બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. દર્પણ પદ્ધતિ, દાવ શીખવાના છે, લેઝિમ શીખવાનું છે, કેલેસ્થેનિક્સના દાવ શીખવાના છે, ડમ્બેલ્સ છે, મગદળ છે, લાઠી છે, આ લેઝિયમ છે, ઘાટી લેઝિયમ કે હિન્દુસ્તાની કોઈ પણ લેઝિયમ છે. આ દરેક ક્રિયાને શીખવા માટે આ મેથડ ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે. ચાલો, હવે જે આવે છે વર્ણન પદ્ધતિ. વર્ણન પદ્ધતિ છે, વર્ણન કરવાનું છે, કોઈ પણ ક્રિયા છે એનું વર્ણન કરવાનું છે અને બાળકો કાન દ્વારા સાંભળે છે. એક્સપ્લેન મેથડ જેને કહેવાય છે અંગ્રેજીની અંદર. દાર્શનિક સાથે સાથે ક્રિયાનું મૌખિક વર્ણન પણ કરવાનું છે. દાર્શનિકની સાથે દેખાડવાનું છે, એની સાથે સાથે મૌલિક વર્ણન પણ કરવાનું છે, એટલે વર્ણન પદ્ધતિ છે. વર્ણન સ્પષ્ટ, ટૂંકું અને બધા સાંભળી શકે તેવું હોવું જોઈએ. શું કીધું? વર્ણન કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ, ટૂંકું હોવું જોઈએ અને દરેક વિદ્યાર્થી સાંભળે, જેટલું મોટું જૂથ છે એ દરેક સાંભળે, એક સાથે સાંભળે એવો અવાજ પણ આપણો હોવો જોઈએ. દાર્શનિક અને વર્ણન પદ્ધતિના મિશ્રણથી શિક્ષણ વધુ અસરકારક બને છે. જો દાર્શનિક પદ્ધતિ અને વર્ણન પદ્ધતિ બંનેનું મિશ્રણ કરી તો શું કીધું છે? શિક્ષણ છે એ વધુ અસરકારક બને છે. વર્ણન દાર્શનિક પદ્ધતિથી આપણે એને બતાવીએ પણ છીએ, એની સાથે સાથે વર્ણન પણ કરતા જઈએ છીએ, તો એ વધારે સચોટ રીતે યાદ રહેતું હોય છે. કદાચ શિક્ષકની નાની એવડી ભૂલ થઈ હોય અને વર્ણનમાં જે કહ્યું હોય એ પ્રમાણે બાળકો પણ એની અંદરથી ભૂલ પણ નાની મોટી હોય એ પણ સુધરી જતી હોય છે. તો આ અવ્વલ સારી એવી પદ્ધતિ છે. આંખ દ્વારા જુએ છે અને કાન દ્વારા સાંભળે છે અને તીર બિલકુલ નિશાના ઉપર જાય છે. એટલા માટે જો આવી રીતે સરસ મજાનું ડ્રોઈંગ કરીને પણ આપણને આપેલું છે. હવે જે આવે છે પાંચમી પદ્ધતિ અને છઠ્ઠી બંને અહીંયા આપી દીધેલી છે. રૂકાવટ છે વર્ણન, જે આગળ વર્ણન પદ્ધતિ આવી ને ચોથી પદ્ધતિની અંદર. હવે અહીંયા શું આવે છે? રૂકાવટ છે વર્ણન અને વર્ણન છે રૂકાવટ. બે પ્રકારની પદ્ધતિ, વર્ણન છે રૂકાવટ, રૂકાવટ છે વર્ણન પદ્ધતિ આવે છે. આની અંદર કાઉન્ટ, ક્રિયા અને વર્ણન, આ 3 સ્ટેપ આવે છે. આની અંદર ઉલટું થાય છે. જો વર્ણન નીચે છે એ ઉપર આવી જાય છે, વર્ણન, કાઉન્ટ અને ક્રિયા લાસ્ટમાં કરવામાં આવે છે. જો ઉલટું થાય છે, આ વર્ણન ઉપર જતું રહે છે, કાઉન્ટ છે અને ક્રિયા છે. વર્ણન, કાઉન્ટ અને ક્રિયા. ખ્યાલ આવે છે? ચાલો, હવે શું છે આ રૂકાવટ છે વર્ણન? પહેલા આ સમજી લઈએ, પછી એનો ડેમો લઈ લઈએ. ચાલો, દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ ક્રિયાને નાના ટુકડાઓમાં વહેંચીને સમજાવવાના છે. દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય જોવાનું છે, શ્રાવ્ય એટલે સાંભળવાનું પણ છે. બંને ક્રિયા આની અંદર થાય છે. એવી જ રીતે અગાઉ શીખેલી ક્રિયાઓનું દ્રઢીકરણ કરવા માટે અને ભૂલો સુધારવા માટે આનો ઉપયોગ થાય છે. અગાઉ શીખેલી ક્રિયાઓનું દ્રઢીકરણ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? વર્ણન છે રૂકાવટ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને દ્રશ્ય અને શ્રાવ્ય પદ્ધતિથી ક્રિયાને નાના ટુકડાઓમાં વહેંચીને સમજાવવું છે તો કઈ પદ્ધતિ? રૂકાવટ છે વર્ણન ક્રિયાનું થશે. તો કઈ રીતે બંને ક્રિયા છે હું બોલીને તમને સમજાવીશ, યાદ રાખી લેજો. તો રૂકાવટ છે વર્ણન છે જ્યારે શિક્ષક બાળકોને સમજાવે છે કે ભાઈ કાઉન્ટ 1 છે એની અંદર શું કરવાનું છે, કાઉન્ટ 2 છે તો એની અંદર શું કરવાનું છે. તો એની અંદર આ રૂકાવટ છે વર્ણન. પહેલા શિક્ષક છે એ કાઉન્ટ કરશે. શું કરશે? કાઉન્ટ કરશે. ભાઈ કાઉન્ટ, રૂકાવટ છે કાઉન્ટ 1, હાથ સામે,
આમ કાઉન્ટ આખી ક્રિયા કરશે, પછી એનું વર્ણન કરશે. શું કરશે? એ ક્રિયા આખી આ કાઉન્ટ બોલશે અને એની ક્રિયા કરશે, પછી એનું વર્ણન કરશે કે ભાઈ હાથ સામે, ખભાને સમાંતર સીધા, આંગળા અને અંગૂઠા બધા ભેગા અને નજર તમારી સામે. આવી રીતે વર્ણન કરશે એટલે બાળકોને વધારે સ્પષ્ટ થશે કે બરોબર આ હાથ સામેની ક્રિયા છે, એટલે કે કાઉન્ટ એક વખતે હાથને સીધા રાખવાના છે, શોલ્ડર પેરેલલ, ખભાને સમાંતર રાખવાના છે, નજર સામે રાખવાની છે, અંગૂઠા અને આંગળા છે એ ભેગા રાખવાના છે. આવી રીતે પહેલા શું કરવાનું છે? કાઉન્ટ બોલશે કે ભાઈ રૂકાવટ છે કાઉન્ટ એક, પછી ક્રિયા કરી દેવાની છે. ક્રિયા કર્યા પછી વર્ણન કરવાનું છે, એટલે એનું નામ શું આપ્યું છે? રૂકાવટ કરી પછી વર્ણન કરવાનું છે. ખ્યાલ આવે છે? રૂકાવટ કરીને વર્ણન. પછી છઠ્ઠી જે ક્રિયા છે વર્ણન છે રૂકાવટ. પહેલા વર્ણન કરી દેવાનું છે અને પછી રૂકાવટ છે કાઉન્ટ બોલવાનું છે. હવે આ સમજૂતી સંપૂર્ણ આપ્યા પછી બાળકોને પાસે આપણે આ રૂકાવટથી પાછા કરાવવાના છે. ડાયરેક્ટ તાલસે પદ્ધતિ તરફ જવાનું નથી. હવે વર્ણન છે રૂકાવટ આવશે. કદાચ કોઈ બાળકને આમાં સમજ ન પડી હોય તો હજી અહીંયા સમજાવવાનું છે એને, એટલે વધારે સ્પષ્ટ થશે બાળકને. શું? તો કે પહેલા આપણે કહેશું કે ભાઈ જો કાઉન્ટ એકની અંદર બંને હાથ છે એને સીધા રાખવાના છે. ચાલો, તો પાવર કટ થયો હતો, કઈ વાંધો નહીં. આપણે રૂકાવટ છે વર્ણન છે એને સમજ્યા. હવે એની વિરુદ્ધ તો ના કહી શકાય, પરંતુ એ રીતની પદ્ધતિ છે કે ભાઈ વર્ણન છે રૂકાવટ. જ્યારે આપણે બાળકોને ડેમોન્સ્ટ્રેશન આપી દીધું, આ ડેમોન્સ્ટ્રેશન માટે છે કે બાળક છે એ કાઉન્ટ, પહેલા કાઉન્ટ આવશે એટલે કે કાઉન્ટ એક, એની પછી ક્રિયા કરે છે. જે શિક્ષક છે એ બતાવે છે, પહેલા કાઉન્ટ બોલશે, પછી ક્રિયા કરે છે અને પછી એ ક્રિયાનું વર્ણન કરે છે. આની અંદર શું છે? પહેલા વર્ણન કરવાનું છે, એટલે બાળક જ્યારે બાળકો સામે કરાવવાનું છે, શિક્ષક એની સાથે કરે છે, ત્યારે આ વર્ણન છે રૂકાવટ પદ્ધતિ છે એનો ઉપયોગ થાય છે. તો શું આવશે એની અંદર? કે કાઉન્ટ એકની અંદર જો પેલા વર્ણન કરવાનું છે કે કાઉન્ટ એકની અંદર બંને હાથ છે એ સામે રહેશે, ખભાને સમાંતર રહેશે, આંગળા ભેગા રહેશે, નજર સામે રહેશે. તો આ વર્ણન કરી દીધું. હવે કહે છે કે રૂકાવટ છે કાઉન્ટ એક, એટલે દરેક બાળકો કાઉન્ટની સ્થિતિ કરશે. ત્યારબાદ ક્રિયા એટલે કાઉન્ટનો ઓર્ડર આપશે ને પછી છેલ્લે ક્રિયા થશે. આવી રીતે શીખવામાં આવે છે. આમ જુઓ તો આ વિરોધી ક્રિયા છે, પરંતુ બાળકો છે જો આની અંદર પહેલા એક્સપ્લેન કરી અને પછી એક્સપ્લેન મેથડ અને એક્સપ્લેન એન્ડ સ્ટોપ એની મેથડ કરવાથી બાળકો છે વધારે શીખી શકે છે. અગાઉ શીખેલી ક્રિયાઓનું દ્રઢીકરણ કરે. અગાઉ શીખેલી ક્રિયા કહે તો આની અંદર જે શીખ્યા છીએ દ્રશ્ય શ્રાવ્ય એટલે સાંભળ્યા પણ છે અને જોયું પણ છે, એ ક્રિયાને શીખેલી ક્રિયાનું દ્રઢીકરણ કરવા માટે, સ્પષ્ટીકરણ કરવા માટે, આને ભૂલોના સુધાર માટે દરેક બાળકો ક્રિયા કરશે. ઘણાના આંગળા છતાં પણ ખુલ્લા રહેશે અથવા ઉપર નીચે હાથ રહેશે. સ્કિલ પ્રમાણે જે કોઈ પણ કાઉન્ટ છે એની જે ક્રિયા કરવાની છે એ પ્રમાણે એની ભૂલો થતી હોય તો એની પણ સુધારવાની પ્રોસેસ આની અંદર થતી હોય છે. તો રૂકાવટ છે વર્ણન ને વર્ણન છે રૂકાવટ. હવે જે પદ્ધતિ આવે છે ખંડ અખંડ પદ્ધતિ. ખંડ અખંડ પદ્ધતિ પાર્ટ 2 વોલ મેથડ કહેવાય છે. પાર્ટ 2 વોલ મેથડ પણ કહેવાય છે અંગ્રેજીની અંદર. ખંડ પદ્ધતિ શું છે અને અખંડ પદ્ધતિ શું છે એને ખાસ સમજવાનું છે. તો ખંડ પદ્ધતિ એટલે જટિલ કૌશલ્ય હોય, જટિલ એટલે અઘરું કૌશલ્ય હોય, એને નાના ભાગોમાં વહેંચીને અલગ અલગ શીખવવું. દાખલા તરીકે વોલીબોલનું પાસિંગ શીખવવું છે. શું આપણા ઉદાહરણની અંદર આપ્યું છે કે વોલીબોલનું પાસિંગ શીખવવું છે, તો એ કૌશલ્યને શું કરવાનું? નાના નાના પાર્ટની અંદર ડિવાઈડ કરવાનું છે પાસિંગ શીખવવા માટે. જો તમે જોઈ શકો છો કાઉન્ટ એક આખી સ્થિતિ લેવાની છે. આ એક પાર્ટ પહેલા બાળકોને શીખવો છો કૌશલ્ય, ત્યારે પહેલા આવી રીતે બેન્ડિંગ પોઝિશન છે એ લેવડાવવાની છે. પછી બોલ છે એ કઈ રીતે લેવાનો છે એને દેખાડવાનું છે અને લાસ્ટમાં ફોલો થ્રુ કઈ રીતે કરવાનું છે. આ પોઝિશન આખી એક સ્થિતિ છે, એક સ્કિલ છે, એને કેટલાક ભાગની અંદર ડિવાઈડ. એવું નથી કે આની અંદર 3 આપેલા 3 4 5 આવી રીતે તમે ડિવાઈડ કરી શકો છો. એને ખંડ કહેવાય. ખંડ પાડી અને બાળકોને શીખવવું એટલે ખંડ પદ્ધતિ છે. આની અંદર પછી આવે છે અખંડ પદ્ધતિ, એટલે ખંડ પાડીને શીખવ્યા બાદ આ ખંડ પદ્ધતિથી શીખવા ભાગલા પાડી અને કોઈ પણ સ્કિલ, કોઈ પણ રમતની હેન્ડબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, કોઈ પણ રમતની જિમ્નાસ્ટિક્સની કોઈ પણ સ્કિલ હોય એને તમે ખંડ પદ્ધતિથી શીખવા બાદ અખંડ પદ્ધતિ એટલે એનું શું કરવાનું છે? હવે બાળકો છે આખી જે દરેક ક્રિયા છે 1 2 3 જેટલા ભાગ પાડેલા છે, પાર્ટ પાડેલા છે, તો એ દરેક ક્રિયાનું એક સાથે નિદર્શન કરશે, પ્રદર્શન કરશે. તો બધા ભાગો શીખ્યા પછી આખી ક્રિયા કે રમતને એક સાથે જોડી દેવાની
છે એને કહેવાય અખંડ પદ્ધતિ. પહેલા ખંડ પદ્ધતિથી શીખવાનું છે, પછી અખંડ પદ્ધતિથી પણ કરાવવાનું છે, એનો પણ ડેમોન્સ્ટ્રેશન શિક્ષકે આપવાનો છે અને પછી એને બાળકો સાથે કરાવવાની છે. નાની નાની ક્રિયાઓ પર પ્રભુત્વ મેળવી શકાય છે. આ પદ્ધતિથી શું નાની નાની ક્રિયાઓ પર પ્રભુત્વ મેળવી શકાય છે. રમતની સાચી રજૂઆત પણ કરી શકાય છે. માઇક્રો નિરીક્ષણ કરી અને આની અંદર માઇક્રો બાબત છે, નાની નાની બાબત છે, એ દરેક બાબતને બાળક સમક્ષ મૂકી શકીએ છીએ, ખેલાડી સમક્ષ મૂકી શકીએ છીએ, વિદ્યાર્થી સમક્ષ મૂકી શકીએ છીએ અને બાળક છે એ પૂરેપૂરી સ્કિલ છે, કૌશલ્ય છે અને ઝડપથી શીખી શકે છે. હવે જે પદ્ધતિ આવે છે તાલસે પદ્ધતિ. તાલસે, ચલો રિધમિક મેથડ કહેવાય, રિધમ મેથડ અથવા રિધમિક મેથડ પણ કહી શકાય છે. ડમ્બેલ્સ છે, લેઝિમ છે, લાઠી છે જેવા 16 કાઉન્ટ અથવા તો 32 કાઉન્ટ કે કોઈ પણ કાઉન્ટ વાળા દાવની અંદર રિધમ સાથે કરવાના દાવ છે એની અંદર તાલસે કાઉન્ટ આવશે. એક દાવમાંથી બીજા દાવમાં જતી વખતે લય અથવા તો રિધમ છે એ જળવાવી જોઈએ. દૂસરા બદલ, તીસરા બદલ, એની સાથે આ ડ્રમ છે એના અવાજથી તમે કરી શકો છો, મ્યુઝિક સાથે કરી શકો છો. તો આ દરેક દાવ છે તાલસે શરૂ, આવો ઓર્ડર આવે છે. એનો ઓર્ડર કઈ રીતે આવે છે કે 1 से 7 दाव की मिलत, 1 से 10 दाव की मिलत, 1 से 5 दाव की मिलत, ताल से शुरू. તો એની અંદર તાલ સે મેથડ છે. એક ધારી આ શીખી ગયા પછી જો દરેક દાવ છે શીખાઈ જાય છે એના પછી આ તાલસે પદ્ધતિનો ઉપયોગ થાય છે. તાલ જાળવવા માટે બેન્ડ અથવા તો વાજિંત્રનો ઉપયોગ હિતાવહ છે. તાલ જાળવવા માટે શું છે, બેન્ડનો ઉપયોગ કરી શકો છો, એટલે કે આ જે બેન્ડ છે અને મ્યુઝિકનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જે આવે છે અભિનય મેથડ. હવે આ જે મેથડ છે એ નાના બાળકો માટે ખાસ અભિનય મેથડ, એક્ટિંગ મેથડ, એક્ટિંગ કરી અને બાળકને સમજાવવું, શીખવવું. તો આ અભિનય મેથડ છે એ નાના નાના બાળકોને શીખવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કારણ કે બાળક સામે બાળક થઈને શીખવવામાં આવે તો બાળક છે એ ઝડપી શીખતું હોય છે અને બાળક એ તત્પર પણ થતું હોય છે. નાના બાળકો માટે સૌથી વધુ ઉપયોગી છે. પ્રાણીઓની ચાલ, વાહનોના અવાજ કે વાર્તા અભિનય દ્વારા કરવામાં આવે છે. દેડકો કઈ રીતે ચાલે છે, ડ્રાવ ડ્રાવ કરતા કૂદકા મારીને બાળકને કહેશો એટલે બાળક તરત કૂદકે, પહેલા દેખાડશો ને પછી બાળકને કહેશો કે એવી રીતે કૂદકા મારશે. ભાલું રીંછ છે, રીંછ જેમ ચાલશે. હાથી ચાલે, રોમઝૂમ હાથીની ક્રિયા કરશો તો એવી રીતે બાળકો તરત ચાલશે. તો બાળકને મજા પણ આવશે, ગમત સાથે જ્ઞાન પણ મળે છે અને બાળકોની કલ્પના શક્તિ પણ ખીલે છે. બાળક કલ્પના કરતું થાય છે. એટલે શિક્ષણની અંદર આ અભિનય મેથડ છે એ પણ ખૂબ જ ઉપયોગી છે. ચાલો, હવે જે પદ્ધતિ આવે છે 10 અને 11 બંનેને ભેગી કરી દીધેલી છે તો એની અંદર કંઈક સમાનતા હશે એટલા માટે તો દ્રઢીકરણ અને મહાવરો. શું છે? દ્રઢીકરણ અને મહાવરો. તો એની અંદર જોઈએ તો જાતે મહાવરો એટલે જેને સેલ્ફ પ્રિપેરેશન મેથડ કહેવાય, ઐચ્છિક પદ્ધતિ કહેવાય. શું કહેવાય? ક્યાંક આપ્યું છે ઐચ્છિક પદ્ધતિ, ઐચ્છિક પદ્ધતિ યાદ રાખવું. કદાચ બુકની અંદર પણ આવું જ હશે, ઐચ્છિક પદ્ધતિ. આ જાતે મહાવરો આની અંદર આપણે આવી ગયું છે. ઐચ્છિક મેથડ, ઐચ્છિક પદ્ધતિ, સેલ્ફ પ્રિપરેશન છે. હવે શીખેલી જે ક્રિયા છે એનું પોતાની ગતિએ પુનરાવર્તન કરવાનું છે. શિક્ષક માત્ર ભૂલો સુધારે. શું કરે? શિક્ષક ઉભો રહેશે, શું કરે છે? બાળક ક્રિયા કરે છે, બાળક કૌશલ્ય કરે છે, બાળક છે સ્કિલ આખી દેખાડે છે, જે શીખ્યું છે એ બધું નિદર્શન આખું પ્રદર્શન કરે છે અને એની અંદર શું કરશે? શિક્ષકની ભૂમિકા શું રહેશે કે એની અંદર નાની નાની ભૂલો છે એને કહેશે કે બેટા આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. આવી રીતે નાની નાની ભૂલો છે એને સમજાવશે. ત્યારબાદ આવે છે અનુકરણ પદ્ધતિ, જેને ઇમિટેશન કહેવાય છે. કે શિક્ષક ક્રિયા કરે અને વિદ્યાર્થીઓ તરત જ સાથે સાથે તેનું અનુકરણ કરે. શિક્ષક ક્રિયા કરે અને એની સાથે સાથે અનુકરણ કરે. ડાબો હાથ ઊંચો કરે તો ડાબો હાથ ઊંચો કરે, જમણો હાથ ઊંચો કરે જમણો. હવે એની અંદર પાછું દર્પણ પદ્ધતિનો પણ ઉપયોગ થશે. તો જે ક્રિયા કરે છે એ બાળક ક્રિયા કરે છે. હવે સેમ જગ્યાએ ઊભા છે, આ બાજુ ઊભો છે બાળક, તો એ આ ક્રિયા કરશે તો બાળક એ ક્રિયા કરશે. તો એને અનુકરણ પદ્ધતિ કહેવાય, અનુકરણ કરવું. બંને પદ્ધતિઓ ક્રિયાના દ્રઢીકરણ અને સરળ કસરતો માટે અત્યંત ઉપયોગી છે. જો ક્રિયા છે એનું દ્રઢીકરણ કરવાનું છે, એની સાથે સાથે જે કસરતો છે એના માટે અત્યંત ઉપયોગી છે. કઈ કસરતો? સરળ કસરતોની વાત થાય છે. સરળ કસરતો છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે વોર્મઅપની કસરતો કરવામાં આવે છે, સર્કલની અંદર આપણે શારીરિક શિક્ષણમાં છીએ એટલે સર્કલની અંદર વોર્મઅપ કસરતો કરવામાં આવે છે, અથવા તો કુલિંગ ડાઉનની કસરતો કરવામાં આવે છે. સર્કલની અંદર બાળકોને ઊભા રાખવામાં આવે છે, અથવા તો સામે બાળકો ઊભા છે તો જે હાથ આમ કરશો એ હાથ એ બાજુ હાથ ઊંચો કરશે, સ્ટ્રેચિંગ કરશે. આવી બધી કસરતો માટે, એટલે કે એ સરળ કસરતો છે એની અંદર આ અનુકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે અને ઉપયોગી થતી હોય છે. આ પદ્ધતિ છે એ કૌશલ્ય શીખ્યા બાદ, કોઈ પણ પ્રવૃત્તિ શીખ્યા બાદ શિક્ષક છે એ નિરીક્ષણ કરશે બાળકની ક્યાં ભૂલ થાય છે અને
તે દરેક બાળકને જણાવશે કે કઈ જગ્યાએ ભૂલ થાય છે, ક્યાં ભૂલ થાય છે, કઈ ભૂલ કરે છે, કેવી ભૂલ કરે છે, આ દરેક વસ્તુ છે એ શિક્ષક જણાવશે. પદ્ધતિ શું છે? તો હુકમ પદ્ધતિ, દર્પણ પદ્ધતિ, ખંડ અખંડ પદ્ધતિ, અભિનય અને તાલ છે. આવી રીતે દરેક આખી આપણી પદ્ધતિઓ છે એની મેટ્રિક્સ છે અને આખું આની અંદર ટૂંકા સ્વરૂપની અંદર આપેલું છે. તો હુકમ પદ્ધતિને મોટા સમૂહ માટે ઉપયોગી છે. સમૂહનું કદ કેવડું છે? મોટો સમૂહ હશે. જટિલતા તો કે સરળ ક્રિયાઓ છે આની અંદર કરવામાં આવશે. ડ્રીલ અને માર્ચિંગ છે આનું ઉદાહરણ છે. શ્રેષ્ઠ ઉપયોગ ડ્રીલ અને માર્ચિંગ માટે હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે. દર્પણ પદ્ધતિ, નાનો માધ્યમ એટલે નાનો સમૂહ હોય, નાનું મધ્યમ સમૂહ, નાનો અને મધ્યમ સમૂહ હોય. મધ્યમ જટિલતા છે, સરળ પણ નથી અને કઠિન પણ નથી, મધ્યમ જટિલતા છે. લેઝિમ છે, ડમ્બેલ્સ છે અને સામેથી જે ક્રિયા કરવાની આવે છે એની સેમ જે ક્રિયા છે એ દરેક ક્રિયાની અંદર દર્પણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખંડ અખંડ પદ્ધતિ, કોઈ પણ નાનો સમૂહ હોય, મોટો સમૂહ હોય, દરેક એની અંદર મધ્યમ સમૂહ હોય, દરેક આની અંદર આવશે. અત્યંત જટિલ ક્રિયાઓ હોય એની અંદર આ ખંડ અખંડ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો પ્રશ્ન એવો પૂછાય કે અત્યંત જટિલ ક્રિયાઓની અંદર કઈ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે? તો ખંડ અખંડ પદ્ધતિ. રમત ગમતના કૌશલ્યો છે, દાખલા તરીકે વોલીબોલ છે, કોઈ પણ રમત, જિમ્નાસ્ટિક છે, વોલીબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, ખોખો, કબડ્ડી, કોઈ પણ રમત લઈ લો, એના કૌશલ્ય શીખવા માટે આ તમે ખંડ અખંડ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. અભિનય પદ્ધતિ છે એ નાના બાળકો માટે ઉપયોગી છે. સરળ રમતિયાળ પ્રવૃત્તિ છે, આખી રમતિયાળ રમત રમતા રમતા જ્ઞાન આપવાનું છે. પ્રાણીઓની ચાલ અથવા વાર્તા દ્વારા આખું જે છે એ અભિનય કરી અને બાળકને દર્શાવવાનું છે. કોઈ પણ ક્રિયા હોય એનો અભિનય કરી નાના બાળકો બાલવાટિકા પહેલા, બીજા, ત્રીજા ધોરણની અંદર નાના બાળકો હોય તો એને અભિનય કરી અને શીખવશો તો બાળક છે એ ખૂબ જ તત્પર થતું હોય છે. તાલસે પદ્ધતિ છે, મોટો સમૂહ હોય, લયબદ્ધ ક્રિયા હોય, સળંગ 16 કે 32 કાઉન્ટની અંદર દાવ કરવાના હોય તો એની અંદર આ કઈ તાલસેપ મેથડ છે એ ઉપયોગ થાય છે. શીખેલા છે એની મિલ્લત કરાવવાની છે, એ દાવને કન્ટિન્યુ કરવાના છે તો એ છે એ તાલસે મેથડની અંદર આવશે. તો આ આપણો ટૂંક સાર થઈ ગયો. આની અંદર દરેક જે પદ્ધતિઓ છે એનો સારી રીતે આપણે સમજ્યા છીએ. છતાં ના સમજાય કોઈ પદ્ધતિ તો કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો. વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટની અંદર જણાવી શકો છો અને વિડીયો ગમે છે તો લાઈક પણ કરી શકો છો. આવી સરસ રીતે સમજૂતી અને માહિતી તમને ક્યાંયથી મળશે નહીં. અત્યાર સુધી યુટ્યુબની અંદર આવી માહિતી તમને ક્યાંય પણ મળી હશે નહીં. આની અંદર પણ મહેનત લાગતી હોય છે તો મહેનતને ફળ સ્વરૂપે મારે તમારો માત્ર પ્રતિભાવ જોતો હોય છે. તમારું રિએક્શન શું છે, તમને કેવો વિડીયો લાગે છે, એવી આવી બધી મોટિવેશન, નાનું મોટિવેશન મળતું હોય છે તો એ તમે મારા સુધી પહોંચાડી શકો છો. અને વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ છે, એ બંને ગ્રુપ ચેનલ છે આપણે ચલાવીએ છીએ. વોટ્સએપનું ગ્રુપ ચલાવીએ છીએ, એની અંદર કેટલુંક સાહિત્ય પ્રોવાઈડ કરતા હોઈએ છીએ તો એની અંદર જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર આખું બંનેની લિંક હશે તો એ તમે એની અંદરથી જોડાઈ શકો છો. એની સાથે સાથે જે વિડીયો છે એનો આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે. દરેક વિડીયો છે, જો ટાટ હાયર સેકન્ડરીના વિડીયો છે એ આપણે એ આખા 11 અને 12 પ્રકરણ છે, 11 અને 12 પાઠ્યપુસ્તક છે એના તમામ પ્રકરણ છે એના વિડીયો આપણે અપલોડ કરેલા છે. એને પણ તમે જોઈ શકો છો. ચેનલમાં નવા હોય, હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય, આવતી 12 તારીખે એક્ઝામ છે તો એના માટેની પ્રિપેરેશન તમે કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની અંદર ક્વિઝ આપણે મૂકતા હોઈએ છીએ તો એ ક્વિઝના આન્સર તમે આપી શકો છો. તમારા જ્ઞાનની ચકાસણી પણ કરી શકો છો. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ.